કેટલેજર મોડર્ન સ્કૂલ વિષય અંગ્રેજી પુનરાવર્તન 2 બાળકો આપણે આગળ જોયું 1 થી 10 સુધીના અંક એટલે કે નંબર જોયા, એ થી ઝેડ સુધીની એબીસીડી બોલતા લખતા જોઈ, પાછળ આવતી એબીસીડી જોઈને આજે આપણે ચિત્ર એટલે કે ચિત્ર તે ઓળખવાના છે, આલ્ફાબેટ ઓળખવાના છે. તે ચિત્ર અમુક મેં તમને અહીંયા દોરેલા છે એટલે તે જોઈ તમારે ગોળ મીંડું તે આલ્ફાબેટ ઉપર તમારે કરવાનું છે. જો ચિત્ર જોઈ તેના આલ્ફાબેટ ફરતું ગોળ મીંડું કરવાનું છે. તો બાળકો મેં અહીંયા અમુક ચિત્ર તમને આપેલા છે, જો તેની સામે મેં તમને બે આલ્ફાબેટ લખી દીધા છે. તો ચિત્ર ઓળખી તે આલ્ફાબેટ કયો છે તેના ઉપર તમારે ગોળ મીંડું કરવાનું, એટલે જો આવું ગોળ મીંડું કરવાનું છે. તો બાળકો પહેલું ચિત્ર જો શેનું છે? સસલું. R ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. બોલો છો ને તમે? A ફોર એપલ. પહેલાં એબીસીડી બોલવાની છે. A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ, E ફોર એલિફન્ટ, F ફોર ફિશ, G ફોર ગન, H ફોર હોર્સ, I ફોર આઈસ્ક્રીમ, J ફોર જોકર, K ફોર કાઇટ, L ફોર લાયન, M ફોર મંકી, N ફોર નોઝ, O ફોર ઓરેન્જ, P ફોર પેરોટ, Q ફોર ક્વીન, R ફોર રેબિટ, S ફોર સન, T ફોર ટાઈગર, U ફોર અમ્બ્રેલા, V ફોર વાયોલિન. પછી શું આવે? હવે તમે વિચારો તો શું આવે? શું આવે? બોલો એબીસીડી શું આવશે? વિચારો તો. વિચાર્યું? V ફોર વાયોલિન, W ફોર વોચ, પછી X ફોર એક્સમસ ટ્રી, Y ફોર યાક, Z ફોર ઝીબ્રા. હા બાળકો, એબીસીડી તમારે ફરજિયાત યાદ રાખવાની છે. તો અહીંયા પણ એવી જ રીતે મેં જો તમને ચિત્ર આપેલા છે, તે ચિત્ર જોઈ તમારે તે આલ્ફાબેટ ઉપર ગોળ મીંડું કરવાનું છે. તો તમને અહીંયા શેનું ચિત્ર આપેલું છે જુઓ તો? રેબિટ. R ફોર રેબિટ. તો અહીંયા D ફોર ડોગ છે અને R ફોર રેબિટ છે. તો કના ઉપર તમારે ગોળ મીંડું કરવાનું? તો કે બીજા ઉપર. તો તમારે આની ઉપર ગોળ મીંડું કરવાનું છે. હવે આ ચિત્ર તો તમને ખબર હોવી જ જોઈએ. આ ચિત્રથી તમે તો રમતા રહો છો, રમો છો ને બોલ. તમારી પાસે બોલ છે, દડો છે ને, તો B ફોર બોલ. તો B ફોર બોલ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. આ ચિત્ર છે ટાઈગરનું બાળકો, પણ તમને એમાં છાપ હરખી નથી ને એટલે તમને સરખું દેખાશે નહીં, પણ તે ચિત્ર છે ટાઈગર. T ફોર ટાઈગર. વાઘ. વાઘને તમે જોયો છે ને? T ફોર ટાઈગર. તો અહીંયા T ફોર ટાઈગર ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો આ ચિત્ર છે ઘડિયાળ. વોચ. W ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. તમે હાથમાં ઘડિયાળ પહેરો છો ને? તો W ફોર વોચ. તો આ છે વોચ. W ફોર વોચ. તો W ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. હવે બાળકો આ ચિત્ર છે વાયોલિનનું. શેનું છે? વાયોલિન, ગિટાર. V ફોર વાયોલિન. તો V ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. આ ચિત્ર છે ફિશ. F ફોર ફિશ. ફિશ એટલે માછલી. માછલી તમે પાણીમાં જોઈ છે ને? ટીવીમાં પણ બતાવતા હોય માછલી, મોટી મોટી માછલી હોય, નાની માછલીઓ હોય ને. F ફોર ફિશ. જો આને F કહેવાય. F ફોર ફિશ. તો ફિશ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે જો બાળકો આ છે નાક. તમારે મોં ઉપર નાક છે ને? નાક. N ફોર નેક્સ્ટ. નેક્સ્ટ નોઝ એટલે સોરી N ફોર નોઝ. નોઝ એટલે નાક. નાક એટલે N ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. આ બાળકો પ્રાણી શેનું છે જુઓ તો તમને આની તો ખબર જ હશે. ઘોડો. હોર્સ. H ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો.
તો આને કહેવાય છે એચ. શું કહેવાય? એચ. તો એચ ફોર ઘોડો. તો એચ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. બાળકો, આ હતા તમારા ચિત્ર. ચિત્ર ઓળખી તમે તેના આલ્ફાબેટ ઉપર ગોળ મીંડું કરેલું. હવે આપણે એથી તે એચ સુધીની સળંગ એબીસીડી જોવાની છે. તો એથી તે એચ સુધી સળંગ એબીસીડી મારી સાથે તમારે લખવાની છે અને બોલવાની છે. જો એથી તે એચ સુધી એબીસીડી મેં અહીંયા લખી દેલી છે. તમને અહીંયા 5 ખાના એટલે કે 5 લાઇનિંગ મેં તમને બોક્સવાળા કરી દીધી છે. 5 બોક્સમાં તમારે લાઇન લખવાની છે. તો કેમ લખવાની? લખો. A for apple, પછી B for ball, પછી C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for horse, A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for horse, A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, A for fish, G for gun, H for horse, A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for horse, A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, A for fish, G for gun, H for horse. જો બાળકો, મેં કેવી રીતે લખી એ ફોર એથી તે એચ સુધીની એબીસીડી, એવી રીતે પણ તમારે પણ લખવાની છે. હવે બાળકો, નીચે નંબર્સ આપેલા છે 1 થી તે 10 સુધીના. મેં અહીંયા 1 થી તે 10 સુધી તમને નંબર લખી દીધા છે. નીચે 2 બોક્સ આપેલા છે. તે બોક્સમાં મારી સાથે તમારે બોલવાની છે અને જોવાની છે. પછી તમારે પણ તમારી CEE બુકમાં પ્રેક્ટિસ એટલે કે લખવાનું છે. હો, હા. પહેલો અક્ષર છે 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9 અને પછી 10. એવી જ રીતે બાળકો નીચે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
જો બાળકો 1 2 3 4 5 6 7 8 9 ને 10 આપેલું છે ને આવી રીતે. હવે બાળકો સરખા નંબર સાથે જોડવાના છે. આપણે પહેલાં જોડ્યા ને ચિત્ર ઓળખી તેના આલ્ફાબેટ સાથે આપણે ગોળ મીંડું કર્યું હતું. અને આગળ ગુજરાતીમાં અને ગણિતમાં પણ આપણે એવું શીખ્યા કે નંબર આપેલા હોય સરખા એની સાથે આપણે જોડકા જોડ્યા. અને ગુજરાતીમાં પણ આપણે શીખ્યા કે કથી તેમાં અમુક મૂળાક્ષરો આપેલા હતા તેમાં સામે સરખા મૂળાક્ષર સામે આપણે જોડકણા જોડ્યા. હવે આમાં આપણે સરખા નંબર સાથે એટલે કે 1 થી 10 સુધીના અંક નંબર્સ આપણે તમને શીખવાડ્યા આગળ. અહીંયા એવા જ અંક આપણને નંબર આપેલા છે તો તેને સરખા હોય તેની સામે આપણે લીટી કરીને તેને જોડવાના છે. આમાં પહેલો શું આપેલો છે કે 1. આમાં જો 1 આપેલો છે પહેલો, તો અહીંયા 1 ક્યાં આપેલો છે તો કે નીચે. તો તમારે અહીંયા 1 ઉપર પેન્સિલ રાખવાની છે અને નીચે સીધી લીટીમાં નીચે તમારે 1 સાથે જોડવાની છે આવી રીતે. હવે એવી રીતે આપેલો છે 5, તો અહીંયા 5 ક્યાં આવેલા છે તો કે ઉપર. તો તમારે અહીંયા ઉપર 5 સુધી લઈ જવાનું છે આમ. પછી આપેલો છે 2. શું આપેલું છે 2. તો આ લાઈનમાં 2 ક્યાં છે તો કે નીચે. તો તમારે 2 સાથે જોડવાનું છે. એવી જ રીતે અહીંયા આપેલો છે 4. શું આપેલો છે 4. તો તમારે અહીંયા 4 સાથે જોડવાનું છે. બાળકો આ રીતે તમે સરખા જોડો ને એટલે તમને નંબર્સ કયો નંબર્સ કોને કહેવાય તે તમને ઓળખતા આવડે, તમને લખતા આવડે, કઈ રીતે વળાંક આપેલો છે, કઈ રીતે તેના વળાંક અક્ષરો છે તે તમને જોડતા આવડે. હવે બાળકો તમને અહીંયા આપેલો છે 3. તો આમાં 3 ક્યાં છે તો કે અહીંયા વચ્ચે. તો 3 ઉપર તમારે લાઇનિંગ સીધે વ્યવસ્થિત જોડકું જોડવાનું છે. હવે બાળકો અહીંયા ચિત્રના લેટર સાથે જોડવાનું છે. એટલે કે ચિત્ર મેં જો અહીંયા તમને દોરેલા છે એની સામે મેં તમને લેટર લખી દીધા છે તે લેટર સાથે જોડવાનું છે. તો પહેલું ચિત્ર શેનું આપેલું છે જો બાળકો શેનું ચિત્ર છે ગોટ. G4 આપણે ગન પણ બોલીએ છીએ G4 ગન. અહીંયા G4 ગોટ કીધું છે. ગોટ એટલે બકરી. શું થાય બકરી. તો તમારે આ ગોટ છે તેને G સાથે જોડવાની છે આવી રીતે. પછીનું ચિત્ર છે ડોગ. શેનું ચિત્ર છે ડોગ. ડોગ એટલે કૂતરો. કૂતરો જોયો છે ને તમારી શેરીમાં હોય છે, જોયો છે ને. તો ડોગ કૂતરો. તો કૂતરાને D4 ડોગ. તો ડીને તમારે આવી રીતે જોડવાનો છે. એવી જ રીતે બાળકો આ ચિત્ર છે મંકી. જો વાંદરાનું. મંકી એટલે વાંદરો. M4 મંકી. મંકીને તમે પ્રાણી સંગ્રહાલયમાં પણ જોયો હશે અને ક્યારેક ક્યારેક શેરીઓમાં પણ ક્યારેક જોવા મળે છે. ક્યારેક ઝાઝા તો પ્રાણી સંગ્રહાલયમાં જ હોય છે. M4 મંકી. તો તમારે M4 મંકીને તમારે M સાથે જોડવાનું છે. એવી જ રીતે બાળકો આ છે ઓરેન્જ. O4 ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી થાય ને નારંગી. તો O4 ઓરેન્જ. O સાથે જોડવાની છે. એના પછીનું ચિત્ર છે આઈસ્ક્રીમ. તમને આઈસ્ક્રીમ તો બહુ ભાવે ને આઈસ્ક્રીમ. તો I4 આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમને તમારે I સાથે જોડવાનું છે. I4 આઈસ્ક્રીમ. આ છે ક્રિસમસ ટ્રી બાળકો. X ફોર ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી. X ફોર ક્રિસમસ ટ્રી. આવી રીતે X સાથે તમારે જોડવાનું છે. તો બાળકો આજે આપણે ચિત્ર ઓળખી તેના લેટર સાથે કઈ રીતે જોડવું આજે તે આપણે શીખ્યા. હવેના પછીમાં આગળ બીજા આપણે લેટર શીખવાના છે. અસ્તુ.